10:30 કે 11 વાગ્યાની આસપાસ પેલા સાદા ડ્રેસમાં પોલીસ આવે છે કેટલી બધી. એટલે સુનિલભાઈ મને ફોન કરે છે કે મહેશભાઈ પોલીસ કે અમને ગોતે છે. શા માટે ગોતે? મેં કીધું કે કોડીનાર મતલબ અપહરણની ફરિયાદ અમારા નામને આપી લાગે. એટલે અહીંયા એક હું નીચે છે ને મને અહેસાસ થયો છે એટલે એ બિચારા ઉપર ગયા. એટલે નીચેથી ડુપ્લિકેટ ચાવી લેવામાં આવી રિસેપ્શનમાંથી હોટલની, દ્વારકા હોટલની અંદર આ પોલીસ દ્વારા ડુપ્લિકેટ ચાવી લઈ અને સીધા રૂમની અંદર આ લોકો કેમ આપણે આતંકવાદી હોય એ રીતના સીધી રેડ કરવામાં આવી. કોઈએ લુગડા પણ નહોતા પહેર્યા. રાત્રે બધી સૂઈ ગયા હતા 11 વાગ્યા. એટલે જે રીતના ચડ્ડા પહેર્યા એવી રીતના ઢળી અને લઈ જાય. એમાં અન્ય અમારા લેડીઝ હતા ત્યાં ઉમેદવાર, અમારી બહેનો હતી, માતા હતા અને દીકરીઓ પણ ત્યાં હતા, એના સંતાનો પણ સાથે હતા. તો એ પરિવારની અંદર જ્યારે ભારતના બંધારણમાં એવો નિયમ છે કે 6 વાગ્યા પછી કોઈ પણ ઘેરે જવું હોય તમારે તો લેડીઝ કોન્સ્ટેબલ ભેગા હોવા જોઈએ. આ તો એની બદલે એ લોકો બંધારણને પણ સાઈડમાં રાખી અને સીધી રેડ કરી અને લેડીઝની અંદર રૂમમાં ડાયરેક્ટ કરી ગયા, સૂતા તેમાં. એટલે આ એક ભારત દેશની અંદર ત્યાં ગુજરાતમાં પણ એક શરમજનક એક ઘટના કહેવાય કે બીજેપીનું શાસન હોવા છતાં બીજેપીના લોકોને એટલી ડર શા માટે છે કે સામાન્ય કોડીનાર તાલુકા પંચાયત ખાલી આવે છે. એમાં એનું કારણ એ છે કે દિનુ ભગત સોલંકીનું ગઢ ગણાય દેવળી ગામ, કે ત્યાં દિનુ ભગતને 700 મતથી આપણે હારવું પડ્યું.